સુંદર રીતે આજે વરરાજાના સ્વાગતના ગીતો ગવાયા છે. આજે આપ જોઈ રહ્યા છો કે પાર્ટી પ્લોટમાં આજે મંડપ, જે લગ્ન મંડપ છે તે અદ્ભુત શોભી રહ્યો છે. એમ કહેવાય કે આખે આખું ઉપવન જાણે લગ્ન મંડપમાં ચોરીમાં ઊભું કરી દેવામાં આવ્યું હોય એવી સુંદર શોભા અત્યારે લગ્ન મંડપની છે, ચોરીની છે. પણ આ ઘણા બધા વડીલો બિરાજમાન છે, એ પણ મારી સાથે સહેમત થશે કે પહેલાના સમયમાં જ્યારે આપણા ગામડાઓમાં, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતના ગામડાઓમાં લગ્ન થતા ત્યારે એમ કહેવાય કે માંડવો તો ફળિયામાં જ રોપવામાં આવતો. આપણે તેવું કહેવાય કે દીકરીના બાપનું ફળિયું ભલે ખોબા જેવડું હોય પણ માંડવો તો ફળિયામાં જ રોપવામાં આવે. અને તે વખતે જે મંડપ રચાતો તે મંડપ કન્યાના પિતા કોઈ દિવસ ભાડે નહોતા લાવતા. લગ્નમાં જે સગાવાલા આવ્યા હોય એ બધા ભેગા મળીને માંડવો રોપતા. ઘરમાં ભાભી હોય તો પ્રેમથી એમ કહે કે મારી નણંદના લગ્ન છે તો લ્યો મારી આણામાં લાવેલી સાડીઓ બાંધી દો. એ રીતે લગ્નમાં મંડપમાં સાડીઓ બંધાતી. ભાભી આણામાં કોઈ ઝુમર લાવ્યા હોય, કોઈ વીંઝણા લાવ્યા હોય તો ઝુમર કે વીંઝણા લટકાવવામાં આવે અને એ રીતે સૌ મંડપ બાંધતા અને રાજી થતા. આજે તો આવા અત્યાધુનિક ઉપવન જેવા લગ્ન મંડપ સજાવવામાં આવ્યા છે. ત્યારે આવો માંડવાનું વર્ષોથી ગવાતું એક સુંદર તળપદી લગ્ન ગીત અત્યારે યાદ આવે છે. આવો આપણે સૌ સાંભળીએ. હે માંડવા રોપાવ્યા મારે અને વાગે વાગે હે શરણાયું ને ઢોલ રે હોય એવા મોતી રે વેરાણા